વંદે માતરમ, ભારત માતા કી જય। આથી મોટી કુકાઓ ગામના તમામ ખેડૂત ખાતેદાર શ્રીઓને જણાવવામાં આવે છે કે છેલ્લા તમે જોઈ રહ્યા છો કે 4-5 દિવસથી આપણે કપાસના રજીસ્ટ્રેશન ઓનલાઈન ચાલી રહ્યું છે। તેમાં ઘણા ખરા ફોર્મ આપણે ભરી લીધા છે। ત્યારબાદ એવો પ્રશ્ન આવી રહ્યો છે કે જે લોકો બહાર ગામ છે, મતલબ કુકાઓમાં રહેતા નથી, તે બહાર રહે છે અને તેઓ કુકાઓ મોટી ગામના ખેડૂત ખાતેદાર શ્રીઓ છે। તો મારું કહેવાનો એવો આ ભાવાર્થ છે આ વિડીયોના માધ્યમથી કે તે લોકોને ગામથી ગામમાં અહીંયા તેડાવવાની જરૂર નથી। તે લોકોનું ફોર્મ તારીખ 12, 13 અને 14 આ 3 તારીખોમાં જે લોકોનું સંયુક્ત ખાતું છે અને ત્યારબાદ જે લોકો કુકાઓ ગામની બહાર રહે છે, આ 3 તારીખ દરમિયાન આ લોકોનું ફોર્મ ભરી દેવામાં આવશે। અને ખેડૂત ખાતેદારશ્રીઓની મારી નમ્ર વિનંતી છે કે આમાં કોઈની વાતોમાં આવી કે કોઈને એકબીજાની વાતોમાં આવી અને ખોટા ભ્રમિત ના થાઓ। 12, 13 અને 14 તારીખ આપણે નિર્ધારિત જે કરેલ છે તે ખેડૂત ખાતેદારશ્રીઓને જે લોકોનું સંયુક્ત ખાતું છે તેમને અહીંયા મંત્રીશ્રી અને સરપંચશ્રી દ્વારા પંચરોજ કામ કરી અને એમનું પણ ફોર્મ ભરી દેવામાં આવશે। ત્યારબાદ જે લોકો બહાર રહે છે, તેમના રિલેટિવ અહીંયા છે, મતલબ એમનું ફેમિલી મેમ્બર કોઈને કોઈ અહીંયા છે, તેમનું પણ ફોર્મ કુકાઓ ગ્રામ પંચાયતે ભરી દેવામાં આવશે। તો થોડુંક શાંતિ અને સંયમ રાખો। તમારા દરેક ખેડૂત ખાતેદારશ્રીઓના ફોર્મ ગ્રામ પંચાયત કુકાઓ મોટી તરફથી કપાસની જે નુકસાનીનું વળતરના ફોર્મ છે એ તદ્દન બધાને ભરી દેવામાં આવશે। તો થોડોક શાંતિ અને સહયોગ ગ્રામ પંચાયત ટીમને આપવા ખાસ વિનંતી। અને આ ખાસ વિડીયોના માધ્યમથી હું જણાવવા માંગુ છું કે કોઈ પણ પ્રકારના સોગંદનામામાં ખર્ચો કરવો નહીં અને કોઈ પણ એવા સોગંદનામા કરવાની કઈ જરૂર નથી। તો તમે આ સોગંદનામા કરાવતા હોય કે કરાવ્યા હોય તો સોગંદનામા ના કરાવશો। 12, 13 અને 14 આ 3 દિવસ જે છે એ તમામ ખેડૂત ખાતેદારશ્રીઓના જેમના મળવાપાત્ર સહાય છે તેમના દરેક ખેડૂતશ્રીઓને આ ફોર્મ ભરી દેવામાં આવશે। તેમની ખાસ નોંધ લેવી। જય હિન્દ, જય ભારત।